ધ્રુવના વંશમાં એક અંગ રાજા થયા અને અંગ રાજા બહુ સારા ભગત હતા. પણ અંગ રાજાને ત્યાં એક દીકરો થયો જેનું નામ હતું વેન, અને આ વેન અતિશય દુષ્ટ હતો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા અતિશય આ દુષ્ટ પ્રકૃતિનો દુર્જન માણસ આ વેન હતો. અને ત્યારે સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે છે કે સારા પિતાની ઘરે મોળો દીકરો કેમ થયો? આવો પ્રશ્ન ઘણીવાર બધાને રહેતો હોય કે એના બાપુજી બહુ સારા તો એની ત્યાં આવો મોળો દીકરો કેમ થયો? ઘણીવાર બાપુજી હારા ન હોય પણ દીકરો પાછો ભગત થયો હોય, આવું બી બની શકે. આવું કેમ થયું? તમે જો હિરણ્યકશિપુ રાક્ષસ હતો, એને ત્યાં દીકરો પ્રહલાદ થયો, એ પાછો મહાન ભગત થયો. પ્રહલાદના દીકરા વિરોચન થયા, એ પાછા અસુર થયા. અને વિરોચનનો દીકરો બલિ રાજા, એ પાછા મહાન ભગવાનના ભગત થયા. એક અસુર એક ભગત, એક અસુર એક ભગત, આવી રીતે બી ઘટના ઘટે. ઘણીવાર માતા પિતા બહુ સારા હોય, દીકરો પાછો એટલો જ મોળો થાય. ઘણીવાર મા બાપ સારા ના હોય, દીકરા સારા થાય. તમારે અમારે બધાને ઘણીવાર અમારા ગુરુ બહુ સારા ન હોય, ચેલા પાછા બહુ સારા થાય. અને ઘણીવાર ગુરુ સારા હોય પણ ચેલા વાહે સારા ન થાય, આવું બી બને. એટલે પરીક્ષિતે પૂછ્યું કે સારા અંગ રાજા હતા તો એને ત્યાં વેન નામનો દીકરો કેમ આવો થયો? અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે એનામાં એની મોહાળ પક્ષના ગુણ આવ્યા હતા. પિતા હારા હતા અંગ રાજા, પણ વેનમાં એના મોહાળ પક્ષના ગુણ આવ્યા હતા. સબાલ એવ પુરુષો માતા મહમ અનુવ્રત. માતા મહ એટલે એના નાના, એના માતાના પિતા, એના વંશના ગુણ એનામાં આવેલા. એટલે તમે છોકરાઓ જોશો ને, દીકરા કે દીકરીઓ, એનામાં લગભગ બેના ગુણ આવે. કાં એના પિતાના વંશના ગુણ આવે અને કાં એની માતાના ગુણ એનામાં આવે. 80%. 20% એવા બારદાની નીકળે કે એમાં બેમાંથી એકોયના નહીં, હાવ ત્રીજી પ્રકારના જ આવે. આવું થાય, આવું બી થઈ શકે, એટલે સંભાવના. પણ 80 લગભગ 70 થી 80% તમે જોશો ફેસ, એની વાણી બોલી, આ બધું થોડું કાં એના પિતાને મળતું આવશે, કાં એની માતાને મળતું આવશે. 70 થી 80%. 20-30% એવું બી નીકળે કે એમાં બેમાંથી એકોયના ગુણ ન હોય, હાવ જુદા જ આવે. એટલે આ વેન જે હતો એનામાં એના પિતાના ગુણ નહોતા આવ્યા, એના માતાના ગુણ આવેલા. એની માતા એ મૃત્યુની દીકરી હતી, અસુર કુળની દીકરી હતી, એટલે એના ગુણ એનામાં આવ્યા હતા. એટલે અમારે ત્યાં ઘણીવાર કોઈ એના પિતા બે છોકરાને લઈને આવે, એટલે અમે આમ જોઈને તો એક છોકરો એક્ઝેક્ટ આમ એના પિતાની કોપી જેવો લાગતો હોય આપણને, અને એક એનાથી આખો જુદા પ્રકારનો દેખાતો હોય. એટલે અમે એટલું અનુમાન કરી લઈ કે આ મોહાળ પક્ષી ઉપર ગયો હશે. આપણે મોહાળ પક્ષીની ખબર ન હોય, પણ એમ અમે અનુમાન કરી કે આ ઈ ઉપર ગયો હશે. હવે આવડો આ રાજાનો દીકરો વેન, અંગ રાજાએ એને સુધારવા માટે ઘણી કોશિશ કરી, પણ આવડો આ સુધર્યો નહીં. અને ત્યારે વેન રાજાને જોઈ અને અંગ રાજા એવો વિચાર કર્યો કે જેને દીકરા નથી ને, જેને કુપુત્ર છે, એના કરતા તો દીકરા ન હોય એ સારો. આ ભાગવતમાં જે ચતુર્સ્કંદમાં લખાણો ને, પ્રાયેણાભ્યર્ચિતો દેવો યે પ્રજાગ્રહ મેધિનઃ કદપત્ય ભૃતમ દુઃખમ યેન વિંદન્તિ દૂરભરમ. અંગરાજા કહે છે કે કુપુત્ર કરતા જેને પુત્ર ન હોય સુખિયા છે. એણે બહુ ભગવાનની પૂજા કરી હશે, ભગવાનની સેવા કરી હશે, કે જે વાંજિયા રહ્યા છે, કુપુત્ર કરતા તો વાંજિયા રહેવો સારું. કંટાળી ગયેલા અંગરાજા. કુપુત્ર કીર્તિને ધૂળમાં મેળવી દે છે. કુપુત્રના લક્ષણો ભાગવતમાં લખ્યા. બધા સાથે વિરોધ કર્યા કરે કુપુત્ર, અધર્મ કર્યા કરે, પાપ કર્યા કરે, એનાથી માનસિક ચિંતા પરિવારને રહ્યા કરે, અને ઘણાને પણ બધાને દુખી કરે. આખું ઘર પરિવાર દુખી થાય છે કુપુત્રથી. અને એક વાત મારે આ પ્રસંગે કેવી, કે આપણે આમ જોઈએ ને આ દુનિયામાં
જેને ત્યાં સારા દીકરા દીકરીઓ હોય બિચારા સુખી થાય છે, અને જેને ત્યાં મોળા દીકરા દીકરીઓ થાય એના મા બાપને આખો પરિવાર દુઃખી થાય છે. પરિવારમાં આપણે બધાએ જન્મ લીધો હોય, આપણા બધાનું કર્તવ્ય છે કે કમસે કમ આપણાથી આપણો પરિવાર સુખી થાય એવું જીવન જીવવું, આપણાથી આપણો પરિવાર દુઃખી થાય એવું જીવન ના જીવવું. શરૂઆત અહીંથી પહેલા કરવી. 5 જણા આપણે પરિવારમાં રહેતા હોઈએ, આપણાથી આપણો પરિવાર સુખી થવો જોઈએ, એ દુઃખી ન થવો જોઈએ, એવું આપણું વર્તન ના હોવું જોઈએ, એવી આપણી વાણી ના હોવી જોઈએ કે આપણાથી આપણો પરિવાર દુઃખી થાય. આપણાથી સુખી થાય એવો પ્રયાસ કરવો. રામ હતા તો પિતાના સુખ માટે એને 14 વર્ષનો વનવાસ વેઠ્યો. ભાઈ રામજી હૃદયમાં પિતૃભક્તિ ભરી, રાજ તજી જાય વને રહેવા, તાતના વચનની લાજ રાખી ખરી, અવધ ન માગી અવધ તજવા, માતૃભક્તિ ભરી એ જ કઈ કઈ પ્રતિ, જનની સમ રાખ્યા હેત કેવા, રામસુત પામીને ધન્ય દશરથ થયા, દીકરા હોય તો રામ જેવા, દીકરા હોય તો રામ જેવા. રામ જેવો દીકરો હોય ભાઈ તો એ મા બાપને સુખી કરે. એક ભીષ્મ જેવો દીકરો હોય એના પિતાને સુખી કરે. દીકરાઓને મારે એવું કહેવું છે કે કમસે કમ આપણાથી આપણા મા બાપ સુખી થાય એવું જીવન જીવવું. દીકરા અને દીકરીઓ બેય, આજે અમુક દીકરીઓ એવા જીવન જીવવા માંડી છે કે એના મા બાપ એનાથી દુઃખી થાય છે. દીકરા અને દીકરીઓની ફરજ છે કે આપણાથી આપણા મા બાપ સુખી થવા જોઈએ, એને આમ ગૌરવ થવું જોઈએ, એને આમ એની છાતી ફૂલવી જોઈએ કે અમારે ત્યાં ભગવાને દીકરા દીકરીઓ કેવા ડાયા દીધા. એને આપણને ગમે ત્યાં ભણવા મોકલે, ગમે ત્યાં આપણને છૂટા મોકલે તો એને એમ ચિંતા ન થાય કે આ શું કરીને આવશે. એને હૈયે ભરોસો રહેવો જોઈએ કે મારો દીકરો કોઈ દી મોડું કામ કરીને ન આવે, મારો દીકરો કોઈ દી વ્યસનમાં ન પડે, મારો દીકરો કોઈ ખરાબ સોબતમાં ન પડે, મારો દીકરો કોઈ પાપના માર્ગે ન ચડે, એટલો એના બાપને ભરોસો રહે એવું દીકરાએ અને ચેલાઓએ જીવન જીવવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. અને એટલા માટે હું કહું, મને અમદાવાદમાં એક ભાઈ મળ્યા હતા, એના દીકરાને લઈને આવેલા. છોકરાની ઉંમર 10મું ભણતો તો 15 વર્ષની ઉંમર. મને કે સ્વામી આ છોકરાથી હું હવે કંટાળી ગયો છું. 15 વર્ષનો છોકરો. મને કે કેટલી વાર રાતે ભાગી જાય, કેટલી ડિમાન્ડો કર્યા કરે, આ મોબાઈલ જોઈ લઈ દો તો કે હવે આવડો આ જોઈ, ગાડી જોઈ, માગ જ કરે. કેટલી વાર રાતે ભાગી ગયો. ક્યારેક મુંબઈ રેલવે સ્ટેશનેથી લઈ આવું, ક્યારેક સુરત રેલવે સ્ટેશનેથી લઈ આવું. એના શિક્ષક ઉપર ખોટો કેસ કરીને શિક્ષકને જેલમાં નખાવાય કે આ છોકરાએ. બોલો આવો આ દીકરો થયો છે કે ત્રાહી મામ થઈ ગયા છે. અમે 2 જણાએ વિચાર કરી, એકનો એક દીકરો છે, એટલા હેરાન કરે છે કે એમ થાય કે મરી જાય આત્મઘાત કરીને. એ છોકરાને પછી લઈને મારી પાસે આવ્યા હતા. પછી મેં છોકરાને ઘણું સમજાવ્યું. મેં તો હજી તું 15 વર્ષનો છો ને તારા મા બાપ કંટાળી ગયા હોય, તું મોટો થઈને શું કરીશ? મેં તો તારાથી તારા મા બાપને સુખી થવા જોઈએ. એકનો એક દીકરો છો, એ જે રળે તારા માટે રળે છે, મહેનત કરે છે. તને એમ થવું જોઈએ કે મારાથી મારા મા બાપ સુખી થાય એવું મારે જીવવું છે. પછી એને 1-2 કારણો મને બતાવ્યા પર્સનલ જીવનના. છોકરાએ મને કે આમાં ટેન્શનમાં મને કંઈ ખબર રહેતી નથી. મેં કીધું તું આ 2-3 દી કથાના બાકી છે, કથા સાંભળવા આવજે. પછી છોકરો કથા સાંભળવા આવ્યો. છેલ્લે દી મને કે કંઠી બાંધ્યો, હવે હું મારા મા બાપ રડશે ને એવું કોઈ દી કોઈ કામ નહીં કરવું. કેમ હું ધ્યાન રાખીશ, હવે હું મારા મા બાપને જેટલા મેં દુઃખી કર્યા છે એટલા જ હું મારા મા બાપને સુખી કરીશ. આ કથા વાર્તા છે ને, આ સત્સંગ, એ ઘણા માણસની જીવનની લાઈફને ચેન્જ કરનારા છે. કથાઓ એટલી આખું પરિવર્તન કરનારી છે. માણસને સારો વિચાર આવી જાય તો માણસ સુખી થાય.